સ્વાગત છે આજના આ ખાસ વિશ્લેષણમાં. મહાભારતનું નામ પડે એટલે સીધા જ અર્જુન, ભીમ કે કર્ણ યાદ આવે, ખરું ને? પણ પાંડવ સેનાનો એક એવો પ્રધાન સેનાપતિ પણ હતો જેનું આખું અસ્તિત્વ માત્ર ને માત્ર એક જ કામ માટે ઘડાયું હતું. ચાલો, કોઈ પણ વિલંબ વગર મહાભારતના આ અત્યંત શક્તિશાળી પણ ખૂબ જ જટિલ પાત્ર દૃષ્ટદ્યુમ્નની રોમાંચક સફર પર નજર કરીએ. જુઓ, અહીં જે વાક્ય છે ને તે કોઈ સામાન્ય વાક્ય નથી. આ એક આકાશવાણી હતી. જરા કલ્પના કરો, કોઈ બાળક જન્મે અને તરત જ આકાશમાંથી અવાજ ગૂંજી ઉઠે કે ભાઈ, આનું અસ્તિત્વ તો ફક્ત એક જ વ્યક્તિનો જીવ લેવા માટે સર્જાયું છે. સાંભળીને જ રોવામાં ઊભા થઈ જાય. દૃષ્ટદ્યુમ્નનું આખું જીવન આ એકમાત્ર દૈવી આદેશની આસપાસ જ વીત્યું હતું. તો ચાલો સૌથી પહેલાં આ દૈવી જન્મ અને તેના જીવનના મૂળ ઉદ્દેશ્ય વિશે વાત કરીએ. આખી વાર્તાના મૂળમાં જઈએ તો રાજા દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય બંને નાનપણના એકદમ ગાઢ મિત્રો હતા. પણ સમય જતાં બન્યું એવું કે દ્રુપદે અહંકારમાં આવીને દ્રોણનું ભયંકર અપમાન કર્યું. સ્વાભાવિક છે, દ્રોણાચાર્ય એકદમ ક્રોધિત થઈ ગયા. એમણે શું કર્યું? પોતાના શિષ્યો એટલે કે પાંડવો પાસે પાંચાલ પર આક્રમણ કરાવ્યું અને દ્રુપદનું અડધું રાજ્ય જ પડાવી લીધું. બસ આ જ એ ઘટના હતી જ્યાંથી રાજા દ્રુપદના હૃદયમાં એક ભયંકર પ્રતિશોધ, બદલાની ભાવનાના બીજ રોપાયા. અને આ બદલાની આગે એક બહુ મોટું સ્વરૂપ લીધું. રાજા દ્રુપદે કરાવ્યો પુત્ર કામેષ્ઠી યજ્ઞ. હવે આ કોઈ એવો તેવો સામાન્ય યજ્ઞ નહોતો. આનો એકમાત્ર હેતુ હતો દ્રોણાચાર્યનો વધ કરી શકે તેવો શક્તિશાળી પુત્ર મેળવવો. અને ખરેખર એક ચમત્કાર થયો. આ યજ્ઞના પ્રચંડ અગ્નિમાંથી એક દૈવી તેજસ્વી યુવક પ્રગટ થયો, એ પણ હાથમાં કવચ, કુંડળ અને ધનુષબાણ સાથે, સીધો જ એક યોદ્ધા તરીકે. અને એ જ આપણો દૃષ્ટદ્યુમ્ન. પણ અહીં એક બહુ જ મોટો અને રસપ્રદ વિરોધાભાસ છે. ગુરુ દ્રોણ બહુ સારી રીતે જાણતા હતા કે આ જ બાળક ભવિષ્યમાં તેમનો કાળ બનવાનો છે. છતાં જ્યારે દૃષ્ટદ્યુમ્નને શસ્ત્રવિદ્યા શીખવવા માટે દ્રોણ પાસે મોકલવામાં આવ્યો ત્યારે દ્રોણાચાર્યએ સહેજ પણ સંકોચ ન કર્યો. તેમણે પોતાના રાજધર્મ અને ગુરુધર્મનું પાલન કર્યું અને પોતાના જ ભવિષ્યના હત્યારાને દુનિયાભરની સર્વશ્રેષ્ઠ શસ્ત્રવિદ્યા શીખવી દીધી. આ ઘટના ખરેખર બંનેની ફરજ પ્રત્યેની નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે આગળ વધીએ કુરુક્ષેત્રના મેદાન તરફ, જ્યાં તેને પ્રધાન સેનાપતિનું પદ મળ્યું. દૃષ્ટદ્યુમ્ન કોઈ સામાન્ય યોદ્ધા નહોતો. એ એક અદ્ભુત માસ્ટરમાઇન્ડ હતો. વિચારો, પાંડવ સેનામાં અર્જુન અને ભીમ જેવા એકથી એક અજેય મહારથીઓ હતા. છતાંય પાંડવોની 7 અક્ષૌહિણી સેનાના પ્રધાન સેનાપતિ તરીકે કોને પસંદ કરાયો? દૃષ્ટદ્યુમ્નને. કારણ કે તે મિલિટરી ટેક્ટિક્સ એટલે કે યુદ્ધની વ્યૂહરચનામાં અત્યંત માહિર હતો. કૃષ્ણ અને યુધિષ્ઠિર જાણતા હતા કે કૌરવોની વિશાળ સેના સામે માત્ર બળથી નહીં ચાલે, સચોટ બુદ્ધિની જ જરૂર પડશે. અને સાચે જ તેણે પોતાને સાબિત કરી બતાવ્યો. 18 દિવસના યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્ય કેવા જટિલ વ્યૂહો રચતા હતા, ક્રાઉંચ વ્યૂહ, મકર વ્યૂહ, પણ દૃષ્ટદ્યુમ્ને પોતાની અસાધારણ બુદ્ધિથી રોજ આ મહાન વ્યૂહોના જોરદાર કાઉન્ટર વ્યૂહ ગોઠવ્યા. તે એક અતિરથ યોદ્ધા હતો અને તેણે કૌરવ સેનાના મોટા મહારથીઓને બરાબરની ટક્કર આપી હતી. હવે વાર્તાના એ પડાવ પર આવીએ જે દૃષ્ટદ્યુમ્નના જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય હતો: ગુરુ દ્રોણાચાર્યનું છળપૂર્વક વધ. 15મા દિવસે ગુરુ દ્રોણાચાર્ય જાણે કે અજેય બની ગયા હતા. પાંડવ સેનાનો ભયંકર સંહાર કરી રહ્યા હતા. તેમને સીધી રીતે રોકવા અશક્ય હતા. એટલે શ્રીકૃષ્ણની યોજના મુજબ એક માસ્ટર પ્લાન અમલમાં મુકાયો. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલા ભીમે અશ્વત્થામા નામના એક હાથીને માર્યો. પછી યુધિષ્ઠિરે જઈને દ્રોણાચાર્યને અડધું સત્ય કહ્યું કે અશ્વત્થામા હણાયો છે. આ સાંભળી દ્રોણાચાર્યે શોકમાં શસ્ત્રો ત્યજી દીધા અને બસ આ જ તક ઝડપીને દૃષ્ટદ્યુમ્ને તેમનો વધ કરી નાખ્યો. ખરેખર યુધિષ્ઠિરનું આ વાક્ય મહાભારતનું સૌથી પ્રખ્યાત અર્ધસત્ય છે. તેમણે કહ્યું અશ્વત્થામા હણાયો છે, પણ પછી એકદમ ધીમા અવાજે બોલ્યા નરો વા કુંજરો વા, એટલે કે માણસ કે હાથી એ મને નથી ખબર. પણ બરાબર એ જ સેકન્ડે શ્રીકૃષ્ણએ જોરથી શંખ વગાડ્યો. પરિણામે દ્રોણાચાર્ય પાછળના શબ્દો સાંભળી જ ન શક્યા અને પોતાના વહાલા પુત્રના મૃત્યુના આઘાતમાં તેઓ સાવ ભાંગી પડ્યા. અને પછી જે દ્રશ્ય સર્જાયું ને તે અત્યંત રૂવાડા ઊભા કરી દે તેવું હતું.
દ્રોણાચાર્યએ રથ પર જ શસ્ત્રો છોડીને આંખો બંધ કરી સમાધિ લગાવી દીધી. આ જોઈને દૃષ્ટિદ્યુમ્ન સીધો ખુલ્લી તલવાર લઈને ધસી ગયો. અર્જુને બહુ બૂમો પાડી, ભાઈ રોકાઈ જા, ગુરુદેવ નિઃશસ્ત્ર છે, સમાધિમાં છે. પણ ક્યાંથી? દૃષ્ટિદ્યુમ્ન તો પોતાના જન્મના ઉદ્દેશ્ય અને વર્ષોના વેરથી બંધાયેલો હતો. તેણે નૈતિકતાની બધી જ સીમાઓ ઓળંગીને સમાધિમાં બેઠેલા ગુરુદેવનું મસ્તક ધડથી અલગ કરી દીધું. પણ કહેવાય છે ને કે જેવું કરો તેવું પામો. હવે જોઈએ દૃષ્ટદ્યુમ્નનો અત્યંત કરુણ અંત. અહીં જુઓ કેવો મોટો અને આઘાતજનક વિરોધાભાસ છે. એક બાજુ જે યોદ્ધાનો જન્મ યજ્ઞના પવિત્ર અગ્નિમાંથી એકદમ ભવ્યતાથી થયો હતો, તેનો અંત એટલો જ લાચાર અને અંધકારમય હતો. આખી જિંદગી જેણે શૌર્યના શિખરો સર કર્યા, તેને મળતી વખતે એક શસ્ત્ર ઉપાડવાની પણ તક ન મળી. ખરેખર દુઃખદ. બન્યું એવું કે મહાભારતનું યુદ્ધ તો પાંડવો જીતી ચૂક્યા હતા, પણ 18મા દિવસની રાત્રે પિતાના છળપૂર્વક વધથી રઘવાયા થયેલા અશ્વત્થામાએ વેરની આગમાં એક બહુ જ ભયંકર પગલું ભર્યું. યુદ્ધના બધા જ નિયમો નેવે મૂકીને રાતના અંધકારમાં તેણે સૂતેલી પાંડવ છાવણી પર હુમલો કરી દીધો. તે સીધો જ ધૃષ્ટદ્યુમ્નના તંબુમાં ઘસી ગયો, જે તે સમયે ઘસઘસાટ ઊંઘતો હતો. અશ્વત્થામાએ તેને જગાડ્યો તો ખરો, પણ કોઈ શસ્ત્ર ઉપાડવાનો સમય ન આપ્યો. દૃષ્ટિદ્યુમ્ને ખૂબ આજીજી કરી કે મને એક ક્ષત્રિયની જેમ લડીને મરવા દે. પણ અશ્વત્થામા, એનો ગુસ્સો તો 7મા આસમાને હતો. પિતાના મોતનો બદલો લેવા તેણે દૃષ્ટિદ્યુમ્ને લાતો અને મુક્કાઓથી ખૂબ માર્યો અને છેવટે એક પશુની જેમ ગળું દબાવીને પૂરો કરી નાખ્યો. જરા વિચારો, જેણે નિશસ્ત્ર દ્રોણનો વધ કર્યો હતો, તેને પણ આવું જ નિશસ્ત્ર અને અત્યંત ક્રૂર મોત મળ્યું. ચાલો હવે છેલ્લે આ પાત્ર અને તેની નિયતિનું એક નાનું એવું મૂલ્યાંકન કરીએ. દૃષ્ટદ્યુમ્નનું પાત્ર બહુ જ જટિલ છે. પહેલું તો એ કે તે સંપૂર્ણપણે નિયતિનું રમકડું હતો. તેનો જન્મ જ એક હત્યા કરવા થયો હતો. બિચારો ક્યારેય આમાંથી મુક્ત ન થઈ શક્યો. બીજું, તેની નૈતિકતા મર્યાદિત હતી. લક્ષ્ય પૂરું કરવા તેણે પણ નિયમો તોડ્યા જ હતા. પણ હા, આપણે એ ન ભૂલી શકીએ કે તે દ્રૌપદીનો વહાલસોયો ભાઈ હતો અને પાંડવો માટે એકદમ વફાદાર મિત્ર. સાચું કહું તો તેના અદ્ભુત નેતૃત્વ અને વ્યૂહરચના વિના પાંડવોનો વિજય કદાચ શક્ય જ ન હતો. જો આખી કથાનો આપણે નિષ્કર્ષ કાઢીએ તો એક સનાતન સત્ય એકદમ છતું થાય છે. આ માત્ર કોઈ યોદ્ધાની વાર્તા નથી, પણ વેરના એક ખતરનાક ચક્રની વાર્તા છે. દ્રુપદના વેરમાંથી દૃષ્ટદ્યુમ્ન જન્મ્યો. એ જ વેરમાં તેણે દ્રોણને માર્યા અને પાછા એ જ વેરના ચક્કરમાં અશ્વત્થામાએ તેનો જીવ લીધો. આ સાબિત કરે છે કે વેરની આગ આખરે બધું જ રાખ કરી નાખે છે. અને આ જ એક ઊંડા વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. જરા શાંતિથી વિચારજો. શું વેરમાંથી જન્મેલી કોઈપણ વસ્તુનો અંત હંમેશા હિંસા અને અધર્મમાં જ થાય છે? શું પ્રતિશોધની આ લોહિયાળ સાંકળને ક્યારેય તોડી ન શકાય? આશા છે કે આ કથાએ કંઈક નવું જ વિચારવાની પ્રેરણા આપી હશે. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિષય સાથે.